આજે સત્તાધારમાં જે તર્ક વિતર્ક અને મીડિયાના માધ્યમથી લોકો સુધી પ્રચાર ચાલે છે એને સત્ય જાણવા માટેથી સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંતોની ટીમ બધી સત્તાધાર અહીંયા આવી હતી. વિજય બાપુને મળ્યા છીએ. સત્ય શું છે સત્યને બહાર લાવવા માટે થઈ અને પ્રયાસો કરીએ છીએ અને સત્ય ટૂંક સમયમાં લોકો વચ્ચેને આપની સમક્ષ મૂકીશું. જી બાપુ, શું ચર્ચા થઈ આજે? ચર્ચા સત્ય કઈ દિશામાં છે ને ક્યાં છે એ ચર્ચા થઈ છે અને સત્ય સંતોના માધ્યમથી થોડા સમયમાં આપની સમક્ષ મૂકીશું. જી સનાતન ધર્મના સંતો અલગ અલગ સંપ્રદાયના અહીંયા ઉપસ્થિત થયા સત્તાધારની બાપુની સમાધિ ઉપર અને વિજયદાસ બાપુને મળ્યા અને અહીંયા એવું નક્કી કરવામાં આવ્યું કે બહુ જ ખોટી રીતે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા વગર આ આક્ષેપો કરવામાં આવ્યા છે. એટલે સંતોના માધ્યમથી આનો સુખદ અંત આવી જશે, સુખદ સમાધાન કરવામાં આવશે અને સુખદ સમાધાન નહીં થશે તો પછી આ વિષય એવો છે કે આનાથી બદનક્ષી થાય છે તો બદનક્ષીનો ગુનો પણ દાખલ કરી શકાય અને બદનક્ષીનો દાવો પણ દાખલ થઈ શકે. આજરોજ સત્તાધાર મુકામે આપણા ગુજરાતના સમસ્ત અખાડા અને દેહાણ જગ્યાના સંતો વધારી પૂજ્ય બાપુ અને સત્તાધાર ધામને આશ્વાસન રૂપે અને આશીર્વાદ રૂપે અહીંયા પધારી અને બધા જ સંતોએ એક સુરે બાપુને આશ્વાસન આપેલ છે અને કહેલ છે કે બાપુ ગમે ત્યારે ધર્મસ્થાનો ઉપર આવો કોઈ પણ બનાવ બને ત્યારે અમે તમારી સાથે છીએ અથવા તો હરેક સંસ્થાની સાથે છીએ. આવો સાધુ સંતોના આશીર્વાદ છે. નંબર 2 કે આ જે કાંઈ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતમાં જે સંતોએ ચર્ચા કરી છે તો બધા જ સંતોને એવું કહેવું છે કે જેમ બને એમ વહેલી તકે આનું નિવારણ થાય અને સુખદ અંત આવશે એવી બધા જ સંતોની અપેક્ષા અને આશીર્વાદ સાથે આજરોજ સત્તાધાર મુકામે આ રીતે બધા સંતોના આશીર્વાદ પ્રાપ્ત થયા છે અને બધા જ સંતો વિદાય લઈ અને પોતપોતાના સ્થાને પધારે છે. જય આપા. આપનું નામ? મારું નામ લાલજીભાઈ છગનભાઈ મકવાણા, મહુવા, શ્રી ગુજરાત ક્ષત્રિય ઘડિયા સમાજ પ્રમુખ શ્રી. સત્તાધાર એ સતનો આધાર. આપાગી ગાયે આજથી 260 વર્ષ પહેલા આ સંસ્થાનું સ્થાપન કર્યું છે. દેહાણ પરંપરાની આ ગાદી આમ જોવા જઈએ તો મોરડીથી ચાલુ કરીને ચલાલા અને સત્તાધાર સુધીની એમની વણઝાર આજ સુધીમાં ઘણા વાવાઝોડા જગ્યાઓ ઉપર આવીને વયા ગયા છે. કરમણ બાપુથી લઈને શામજી બાપુ કયો, જીવરાજ બાપુ કયો ને આજે વિજય બાપુ. આક્ષેપો તો ગમે એની ઉપર થઈ શકે અને એમાંય વચ્ચે કોઈને નાખી દે એટલે કોઈ આધાર પુરાવાની વાત કરતું નથી. વિજય બાપુને લાગે વળગે છે ત્યાં સુધી વિજય બાપુ એક નાગા બાવા તરીકે એમને દીક્ષા લીધી હતી ત્યારે એમને પણ નહોતી ખબર કે 2 વર્ષ પછી પરમ પૂજ્ય જગદીશ ભગતનું 27 વર્ષની ઉંમરે આકસ્મિક અકસ્માત થશે, મૃત્યુ થશે અને આ ગાદી ખાલી થશે એવી કોઈને કલ્પના નહોતી. પણ સંજોગોએ ઉપરવાળાએ જે નિર્માણ કર્યું હતું, જગદીશ બાપુનો દેહ લઈ થયો અને વિજય બાપુને અહીંયા લઘુમંત તરીકે સનાતન ધર્મના તમામ સંતો, મુક્તાનંદ બાપુ કયો, ચલાલા વલ્કુ બાપુ કયો, એમની હાજરીમાં એમનું પેલું લઘુમંત તરીકે તિલક થયું હતું. અને જે માણસ નાગા બાવા તરીકે 2.5 વર્ષ રહ્યો હોય એની ઉપર આક્ષેપ કરો એ એને કરતા પોતે અરીસામાં જોઈ લે પોતે શું છે, પોતે શું કર્યું છે. અને આ જગ્યા ઉપર આવા 1000 વાવાઝોડા આવે ને તો એ વાવાઝોડા ખતમ થશે. આ જગ્યા ક્યારેય ખતમ નહીં થાય કારણ કે આ જગ્યાના લાખો કરોડો ભક્તો એવા છે કે જે આ જગ્યાને વફાદાર છે અને આપો ગીગો જે આ સમાધિમાં છે એ આ બધાને પહોંચી વળશે.